18 માં આપનું સ્વાગત છે। શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર દ્વારા કેન્યાના પૂર પીડિતોને સહાય। નૈરોબીથી ટ્રક ભરીને રાહત સામગ્રી મોકલાઈ। નરોકના ગવર્નરે લીલી ઝંડી આપી। તાજેતરમાં કેન્યામાં આવેલ ભયંકર પૂર અને ભૂસ્ખલનમાં 11 લોકોના મોત થયા, જ્યારે 2000થી વધુ લોકો બેઘર થઈ ગયા। આ સમયે મુશ્કેલીમાં મુકાયેલા માનવ સમૂહને સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજની અનુજ્ઞાથી નારોક સાઉથના રહેવાસીઓ અને આફત પીડિતો માટે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના સ્વામિનારાયણ મંદિર નૈરોબીથી ટ્રક ભરીને રાહત સામગ્રી મોકલાઈ, જેને નૈરોકના ગવર્નર પેટ્રિક ઓલે એન્ટુટુ અને સાંસદ કિટલઈ એન્ટુટુએ લીલી ઝંડી આપી રાહત સામગ્રીની ટ્રકને રવાના કરાઈ। નુનુ સંઘાણી, અરુણ રાબડિયા અને પ્રકાશ પિંડોરિયા સહિતના હરિભક્તો રાહત સામગ્રી લઈને પીડિતોની વચ્ચે પહોંચ્યા, જેમાં 210 ગાદલા, 210 બ્લેન્કેટ, ચંપલ, ખાદ્ય સામગ્રી, મકાઈનો લોટ, 5 કિલોની કેવી, 200 બેગ, બાળકો માટેના દૂધ, જ્યુસ વગેરેનું વિતરણ કરાયું હતું। ઈસ્ટ આફ્રિકા, જેનો કેન્યા નૈરોબી કેપિટલ છે, ત્યાં વસતા સ્વામિનારાયણ ગાદીના આશ્રિતોએ ઉદાર દિલે નાત જાતની ભેદરેખા ભૂલીને ત્યાંના જે હબસી લોકો છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં વૃષ્ટિ થઈ હતી। બહુ જ પ્રકારની વૃષ્ટિ થઈ હતી, ઘણા પ્રકારનું નુકસાન રાષ્ટ્રને થયું, પણ માનવતાની દ્રષ્ટિએ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મુજબ ત્યાંના લોકોએ, સ્વામિનારાયણ ગાદીના આશ્રિતોએ સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રીની આજ્ઞાથી મન મૂકીને સેવા કરી છે। માનવતાનો જે યજ્ઞ કર્યો છે તે જોઈને ખૂબ ખૂબ અમારી છાતી ફૂલે છે।